તમારા ઘેરે કાંઈ નાસ્તો કરી નથી આવ્યા? મને એવું લાગે, હું તો નથી જમતો, તમે કાંઈ, મને એવું લાગે થોડું ખાલી પેટ હોય. હા, એ મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. મારું મનડું છે ગોકુળ વનરાવન, મારું મનડું છે ગોકુળ વનરાવન. મારા તન મનના મારા તન મનના આંગણિયામાં તુલસીના વન. મારા એ મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. જય હો, જય હો. બાપુ પોથીમાં વધારો આવ્યો છે, 12,500 રામભરો છે. વાહ, હાલો 12,500 આવ્યો છે. રાજુભાઈ તમારી સાવ હોય તો હાલો જલ્દી ફટાફટ 10 મિનિટ. મારા આત્મના આંગણિયામાં મહાપ્રભુજી. હે મારા આત્મના આંગણ મહાપ્રભુ. મારી આંખો વિશે વસે ગિરધારી રે ધારી, મારી આંખો વસે ગિરધારી રે ધારી. મારું તન મન રે મારું તન મન ગયું છે વારી રે વારી. મારા પ્રાણ એ મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહા. હું તો નિત્ય વિઠ્ઠલ વરની સેવા રે કરું. હું તો નિત્ય વિઠ્ઠલ વરની સેવા રે કરું. હું તો આઠે પોર કેરી ઝાંખી રે કરું. હું તો આઠે પોર કેરી ઝાંખી રે કરું. મેં તો ચિતડું હો મેં તો ચિતડું શ્રીનાથજીને ચરણે ધર્યું. મારા પ્રાણ હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુ. આવો જીવનમાં લાવો ફરી ફરી ના મળે. આવો જીવનનો લાવો ફરી ફરી ના મળે. મળશે હે ના મળે. આવો જીવનનો લાવો ફરી ફરી ના મળે. હે આવો જીવનમાં લાવો ફરી ફરી ના મળે. વારે વારે માનવ દેહ ફરી ના મળે. વારે વારે માનવ દેહ ફરી ના મળે.
ફેરો લખ રે 84 નો ફેરો લખ રે 84 નો મારો રે ફળે મને મોહન મળે હે મારા ઘટમાં બિરાજતા નાથજી યમુનાજી મહાપ્રભુ ये मारा घटમાં विराजता श्रीनाथजी यमुनाजी महाप्रभुजी हे मारा ઘટમાં બિરાજતા નાથજી યમુનાજી હાલો રાજુભાઈ એકાદો ધક્કો મારો मारा अनंत समय की सुनो रे अरती हे मारा સમય પૂરો રે अरती मारा अनंत समय की सुनो रे अरती हे मारा અંત સમય પૂરો રે लेजो शरणो नाथजी दया रे करी हे लेजो शरणो नाथजी दया रे करी मने तेड़ा ओ मने तेड़ा रे आवे नहीं जमकेरा मारा नाम हे मारा घटમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી મહાપ્રભુજી આ મહાપ્રભુજી ઓ મહાપ્રભુજી 12,500 રામપુરો છે પોથીના ચડાવવામાં છે હવે કોઈની ઈચ્છા હોય તો બોલ કરે બાકી ન કરે હવે 3 વાર કરી દેવામાં આવશે હાલો રાજુભાઈ છે તમારી ઈચ્છા હજી વિચારી લો 3 જ વાર બોલીશ આનંદ ના લાલા ને મોરલી વાળા આનંદ ના લાલા ને મોરલી વાળા લાલા ને મોરલી વાળા આપે મેં ભક્તોએ બાંધી લીધા આનંદ લાલા ને ભક્તોએ બાંધી લીધા નંદલાલા ને આપે મેં ભક્તોએ બાંધી લીધા આનંદ લાલા ને બાંધી લીધા નંદલાલા ને આમ લો રસોઈ બનાવી જ છે બધા હાટો હાલો રાજુભાઈ મારું નો માનો તો તમે મીરાબાઈને પૂછજો મારું ન માનો તો તમે મીરાબાઈને પૂછજો તમે મારું નો માનો તો તમે મીરાબાઈને પૂછજો મારું ન માનો તો તમે મીરાબાઈને પૂછજો ગુરુમાં કેવા બાંધી લીધા નંદલાલા ગુરુમાં કેવા બાંધી લીધા નંદલાલા દીધું છે 10:30 ના ગાળામાં જે બોલાવવાની જેની ઈચ્છા હોય તે આવો બોલાવે બાકી એની બપોર પછી કહો તૈયારી ક્યારે કરે જે બોલી જાય બાપુ મારું નો માનો તો તમે નરસૈયાને પૂછજો મારું ન માનો તો તમે નરસિંહાને પૂછજો મારું નો માનો તો તમે નરસૈયાને પૂછજો મારું ન માનો તો તમે નરસિંહાને પૂછજો આ કીર્તાળમાં કેવા બાંધી લીધા નંદલાલાને કીર્તાળમાં કેવા બાંધી લીધા નંદલાલાને કીર્તાળમાં કેવા બાંધી લીધા નંદલાલાને હે કીર્તાળમાં કેવા બાંધી લીધા નંદલાલાને નંદલાલાને મોરલી વાળા નંદલાલાને મોરલી વાળા નંદલાલાને મોરલી વાળા નંદલાલાને મોરલી વાળા મેં ભક્તોએ બાંધી લીધા નંદલાલાને પ્રેમે ભક્તોએ બાંધી લીધા નંદલાલાને મારું નો માનો
માનો તો તમે વિદુરજીને પૂછજો. મારું ન માનો તો તમે વિદુરજીને પૂછજો. મારું ન માનો તો તમે વિદુરજીને પૂછજો. તાળી તાળી. માનો તો તમે વિદુરજીને પૂછજો. આ ભાજીમાં કેવા બાંધી લીધા નંદલાલાને. એ ભાજીમાં કેવા બાંધી લીધા નંદલાલાને. આ ભાજીમાં કેવા બાંધી લીધા નંદલાલાને. એ ભાજીમાં કેવા બાંધી લીધા નંદલાલાને. નંદના લાલાને મોરલીવાળાને. નંદના લાલાને મોરલીવાળાને. આ બે ભક્તોએ બાંધી લીધા નંદલાલાને. મેં ભક્તોએ બાંધી લીધા નંદલાલાને. હા બરાબર. આમ હોવું જોઈએ. અમારી બેન સિવાય કોઈ બાપુ આવડાનું કોઈનું કામ નહીં. કોઈ મને કનૈયો બતાવો રે મધુવનમાં. કોઈ મને કાનો બતાવો રે મધુવનમાં. જશોદાનો જાયો દેખાડો રે મધુવનમાં. જશોદાનો કાનો દેખાડો રે મધુવનમાં. મધુવન મારે વાલો ગાયો ચરાવે. 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 મુખ પર મોરલી વગાડે રે મધુવન. મુખ પર મોરલી વગાવે રે મધુવનમાં. સવાય કોઈની સાસે પોતીમાં. હાલો કીર્તન પૂરું થાય એટલે જે બોલાઈ જાય છે. 1250 રૂપિયા રામ ભરોસે છે એકવાર. મધુવન મારે વાલો રાસ રસાવે. 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 હોળસો ગોપી માતાનો એકલો રે મધુવન. ગોપી માતાનો એકલો રે મધુવનમાં. કોઈ મને કાનો બતાવો રે મધુવનમાં. કોઈ મને કાનો બતાવો રે મધુવનમાં. જશોદાનો જાયો બતાવો રે મધુવનમાં. જશોદાનો જાયો બતાવો રે મધુવનમાં. 1250 રૂપિયા રામ ભરોસે 2 વાર. કોઈ મને કનૈયો બતાવો રે મધુવનમાં. કોઈ મને કનૈયો બતાવો રે મધુવનમાં. જશોદાનો જાયો બતાવો રે મધુવનમાં. જશોદાનો જાયો બતાવો રે મધુવનમાં. કોઈ મને કનૈયો બતાવો રે મધુવનમાં. કોઈ મને કનૈયો બતાવો રે મધુવનમાં. રામચંદ્ર ભગવાન કી જય. 12,500 રૂપિયા રામ ભરોસે પોથીમાં છે એકવાર. છે ભાઈ કોઈ નિશા? 12,500 રૂપિયા પોથીમાં રામ ભરોસે છે 2 વાર. છેલ્લી વારો પછી કદાચ બાપુ 50,000 આપશે તો આમાં ફેર નહીં પડે. 12,500 રૂપિયા પોચમાં 1 વાર, 2 વાર, 2.5 વાર, 3.5 વાર. બોલ રામચંદ્ર ભગવાન કી જય. હનુમાનજી મહારાજની જય. રામ ભરોસા વાળા ભાઈ, હા, 4:30 વાગે એટલે અહીં હાજર થઈ જાજો. રામ ભરોસે જે કાંઈ પોથી જેને જે બોલાણી છે એ 4:30 વાગે એ અહીંયા હાજર થાય. એક ત્રાંબાનો તમારે ત્રાસ, જેને કેવું હોય તેને તમારે બેનું દીકરીનું એક ઈંડોળી, સગાવવાનું. એક સુંદડી માથે ઓઢવાની, અને એ લઈને આવે એમના જીમના ઘેરે લઈ જવાના હોય ભગવાનને. એને એક બાજોટ, ઉપર બાજોટની ઉપર એક વસ્ત્ર અથવા ગોદડું પધરાવી એની ઉપર આ ભગવાનને પધરાવવાના. અને એને જેવી ઈચ્છા હોય ચા પાણી અને પ્રસાદ, બસ આરતી પૂજા કરી અને આપણે એમના ઘરે લઈ જશું. ત્યાં એમના ઘરે આરતી પૂજા કરવાની. જેને હોય એ બધા અહીંયા આટલી વસ્તુ લેતા આવજો. તાંબાનો ત્રાસ, પોતાને ચૂંદડી ઓઢાડવાની, ઈંઢોણી. નકર અમુક અમુક તો એવું થાય કે તમે ક્યાં બાપુ કીધું તું,
એટલે એ કેવું પડે. એમના ઘેરે જેને જાય એને બાજોટ ઉપર કોઈ વસ્ત્ર અથવા ગોદડું અને એની ઉપર માં ભગવાન બિરાજમાન થાય. એ આરતી પૂજા કરે, બધાને પ્રસાદ આઈસ્ક્રીમ ખવડાવવું હોય, પેંડા ખવડાવવું હોય. હાલો વાલભાઈ, નામ કોનું જેનું નામ હોય જાહેર આપી દો એટલે બધાને ખબર મારે પડે. ક્યાં વાંધો છે? લાવું હા, મુકેશભાઈ નાનજીભાઈ ઢાકણકુંડાવાળા તરફથી બાપુ આરામ ભરોસે ચડાવો હતો. મુકેશભાઈ નમ્ર વિનંતી. એ આ ભક્તોને બધાને લઈ જવામાં મુકેશભાઈ કેજો કઈક સગવડતા કરે, બિચારા હાલી નથી શકતા. બાપુ લક્ઝરી મગાવી લે. વાહ, હેલિકોપ્ટર લાવો ભાઈ. તમારે જે બેનો દીકરીઓ સગા સંબંધ તમારી રીતે તમારા ભાઈબંધ દોસ્તારો જેને બોલાવવું હોય એને આ બધા એને અહીંયા વાહન દ્વારા કોઈ આ બધા માળીઓ બિચારા હાલી ન હોય કે કંઈક વાહનનું કરજો. ભગવાન આપણે એમના ઘેરે જાય. ધન્યવાદ છે એના કુટુંબ, એનો પરિવાર. ભગવાન એને ઘેરે બિરાજમાન થાય છે તો એમ કહેવાય છે કે મહાપુરુષો એમ કહે છે કે જે કોઈ પણ વ્યક્તિ હોય એના ઘેરે બિરાજમાન થાય છે, એની જે કાંઈ મનોકામના હોય એ પૂર્ણ થાય છે. એને વિશ્વાસ ને શ્રદ્ધા હોવી જોઈએ. બસ. બોલો રામચંદ્ર ભગવાન કી જય. કથા આપણે આંકવી છે ને કે જમવા જવું આનંદ કરીએ નહીં? વાહ ભાઈ વાહ, મને તો ભૂખ જ નથી લાગતી હો. તમારે એમાં ફેર નહીં. 9 દિવસ કહો તો 9 દિવસ કોઈ વસ્તુ નહીં. હલો બાપુ, આજ 29 વર્ષે અહીંયા 29 વર્ષ પહેલા બાપુ કથાનું આયોજન થયું હતું ને તારી એ પોતે મુકેશભાઈ ના ઘેર જ ગઈ હતી. વાહ ભાઈ વાહ, એક વાર બીજી વાર જાય છે ત્યાં. વાહ, આ બીજો લાભ એને લીધો બાપુ. વાહ પ્રભુ ઘણું આપે. અને ભગવાનને પ્રાર્થના કરી કે વરહો વરહી આવો ને આવો લાભ લે. બાપુ કથા તો કરવાની છે દર વર્ષે આપણે. વાહ, અને આવડા બધા આવવાના જ છે. હા બસ. અને આ બધા દેવાના જ છે. અને કઈ કથાકાર કોઈ આવે એનું કઈ નક્કી નથી. કલકી કોને ખબર હે? એમાં બાંધાણેલા નહીં, વાલી કથા થાય. ભગવાન જે હોય તે આનંદ કરવાનો છે 9 દિવસ. બોલો રામચંદ્ર ભગવાન કી જય. સીતાજીનું એ રથની માલિપા બેસાડી જાય છે, શબરીનો આશ્રમ આવ્યો છે. ત્યાં એમ કહેવાય છે કે ચૂડામણી નાખી છે. આગળ સુગ્રીવનો આશ્રમ આવ્યો છે, કાંઈ વસ્ત્રો નાખ્યા છે. આગળ જાય છે ત્યાં જટાયુ મળે. જટાયુ એમ કે ઓ જાનકીનું હરણ કરીને જાય છે રાવણ. તારે એમ કહેવાય છે કે એ ઉપર ઉડ્યો છે અને સામનો કર્યો છે. એકદમ એમ કહેવાય છે કે એના મસ્તક ઉપર ચાંચ મારી ત્યાં રાવણ એમ કહેવાય છે કે બેહોશ થઈ પડી ગયો. વળી પાછો ઊભો થયો છે, વળી પાંખ મારી. રાવણ કે માનો કે ન માનો પણ મારી ગતિમાં અવરોધ થશે. એને ખડક ખેંચ્યું છે. ખડક ખેંચી અને જટાયુની બંને પાંખ કાપી નાખી. બસ આપણો ધંધો જ આ છે, બીજો કોઈ ધંધો નથી. કોઈ ઉડતો હોય ભગવાન રામની દયાથી, કોઈ ઉડતો હોય માતાજીની દયાથી, કોઈ ઉડતો હોય એના કાંઈ પૂર્વની દયાથી, તો મારે તમારે જીવનની માલિપા કોઈની પાંખું કાપવાની તૈયારી હોય છે, બાકી કોઈ વસ્તુ હોતી નથી. આ મને તમને એ જિજ્ઞાસુ અને એ શીખવાડતા નથી, પણ પ્રેરણા આપે છે કે કોઈ જો કદાચ રામના નામથી ઉડતો હોય ને તો એ ભગવાનને પ્રાર્થના કરો કે એને ભગવાન ડબલ બળ આપે. આપણે કાપવાનું જ કામ કરીએ, બીજું કઈ આવડતું જ નથી. એને ગતિ મળે એવો પ્રયત્ન કરો. તમે તો ત્યાં છો, પણ ભગવાનનું નામ લ્યો ને તો તમારા નાભીથી સ્વર્ગ ગયો હોય ને તો એનું કલ્યાણ થઈ જાય. એ આપણને આવડે જ નહીં. બસ એક જ પ્રાર્થના. આ કાલ સવારે શરડી પહેરતો હતો અને વળી એટલું બધું થઈ ગયું ને તેને પાટલું ન પહેરવું, એમની મત રખડવું. પાંખું કાપવાની એ આપણને સમાજમાં આગળથી આવું હાલ્યું આવે છે. આજકાલનું નથી, કળયુગનો પ્રભાવ તો છે જ નહીં. કોણ કે છે કળયુગ છે? અને મહાપુરુષો કે નહીં કળયુગ છે જ નહીં. લાવો મારી પાસે
અરે પડકાર કરે છે એ કળિયુગમાં. કહી દેજો કોઈ કાળને કે આડો ફરે નહીં, મજા નહીં રે ભાઈ. આ ગોજુયો જાજે. આ પડકાર છે મહાપુરુષોનો. કળિયુગ ક્યાંય છે જ નહીં, કળિયુગમાં જ મજા છે. સતયુગમાં કેટલા યજ્ઞ કરે, કેટલું પુણ્ય કરે, કેટલું ભજન કરે, તોય કદાચ ઈશ્વર ન મળે. એ શરીર કાળ ધર્મને પામી જાય. પણ દ્વાપરમાં એમ કહેવાય છે કે કેટલું પુણ્યદાન, યજ્ઞ, ભજન દ્વાપરમાં કદાચ નથી મળ્યા. કોઈને મળ્યા, કોઈને ના મળ્યા. આ કળિયુગમાં કેવલ નામ આધારા, સુમિર સુમિર નર ઉતરે બહુ પારા. હે ભજન કરી કળિયુગ બહુ સારો. કળી યુગ, આ યુગ છે. કળી શકો તો કળી લ્યો. કળ યુગ સંધિ છૂટી પાડો, કળી જાઓ. આ યુગને ગળી જાઓ, કાં કળી જાઓ. ક્યાં છે કળિયુગ? કળ યુગ. આ યુગ તો પહેલેથી હાલ્યો આવે, પણ કળી શકો તો કળી લ્યો. આની અંદરથી ભવસાગર તરવાનો મને ને તમને રસ્તો સહેજ હરિભજન, નામનું સ્મરણ, નામનું ભજન કરો વાલા. આમ જો ભગવાન ભવસાગર તરી, અને હજી છે ભજન કરે છે અને ભવસાગર તરી જાય છે. કઈને આવ્યા નથી, કઈને જાય છે હજી હાલમાં. હા, પુરાવા સકે વાત છે હો ભાઈ. ખોટું ખોટું નહીં, કોઈને માખણ મારવાની વાત જ નહીં કરવાની. સાંભળવું હોય સાંભળે ને બલ ઘેરવ્યા જાય. હા, પુરાવા સહિત કેટલાય ભક્તો હજી હાલમાં એવું જીવે છે. નથી જીવતા એમ નહીં, હજી એમ કે મારે જવાનું છે, અને એ સમયમાં વયા જાય છે. હા, એ સમયમાં વયા જાય છે. અમારી બે પેઢી કઈને ગયા છે. અમારા દાદા મોંઘીબા, એને પોતે એમ કહેવાય છે કે એ ઠાકરની ચાવી સોંપી હતી. મારા બાપુજીને એમ નાના નાના મારી 5 પેઢી થઈ, અને એ કઈને ગયા. દરરોજના માટે એમ કે આપણે અહીંયા બીજને દી આવ્યા છીએ, તો સવાપોર દી ચડે ને ત્યારે મારી સમાધિને એ વૈશાખ સુદ બીજ અને નિર્વાણ પામી ગયા. કઈને આવ્યા નહોતા, પણ કઈને અમારા દાદા ગયા. મારા બાપુજી હર હંમેશ એમ કે અમારે મોંઘીબાની સાચમ આવે છે, મોંઘીબાની સાચમ. હવે મારે સાચમને દી જવું છે. બરાબર એમ કહેવાય છે કે એ જ તિથિ ફાગણ વદ સાચમને દી સવારમાં એ નિર્વાણ પામી ગયા. હવે મારું જે થવાનું હશે એ થશે. આ કઈને આવ્યા નહોતા, પણ અમારે કઈને ગયા છે, સાબિતી છે. હા, અમારે મોટાભાઈ, અમારા કોટવાળ રાધેશ્યામભાઈ, અને 2 દિવસ પહેલા અમારે એક ભક્ત આવ્યા હતા, એ નિર્વાણ પામ્યા. એટલે એ પણ એમ કહેવાય છે કે હતા. પધારો બાપજી, નમો નારાયણ. વાહ ભાઈ વાહ. જો આ કથા કહેવાય, કોઈ દિવસ ખાલી નથી ગયો. બોલો, આ ભગવાનની મહેરબાની. આ આપણા પૂર્વની કંઈક કમાઈ હશે ને. આ ગોતવા જાય, દર્શન કરવા જાય તો એનો મેળ આવે. પધારો બાપજી. જય સિયારામ, નમો નારાયણ. વાહ ભાઈ. ભાઈ ગાડલો આપો. આ દયા કહેવાય ભગવાનની. જટાયુને પાંખ કાપે છે, જટાયુ નીચે પડે છે. રામ રામ. રાવણ ગયો છે અશોક વાટિકામાં, સીતાજીનો દેહ ઉતારી ચોકી પેરો લગાડીને પોતે પોતાના ભવનની માલિપા જાય છે. હું કંઈક પરાક્રમ કરીને આવ્યો એવું જબરજસ્ત. અહીંયા રામ ને લક્ષ્મણ આવે છે, પણ પરણકુટીમાં સીતાજીને જોતા નથી. રામ રડવા લાગે છે. હે સીતે, હે સીતે કહી લક્ષ્મણજી પસ્તાવો કરે છે કે મેં વળે ભૂલ કરી. ધીમે ધીમે એમ કહેવાય છે કે આગળ વધે છે.
આગળ વધતા વધતા અવાજ આવે છે, રામ રામ રામ. લક્ષ્મણજી રામને કહે છે કે ઉભા રહો, આ બધી આસુરી વૃત્તિ છે, કદાચ કોઈ રાક્ષસ હોય, આપણે આપણી તે નહીં, રાક્ષસ નથી લક્ષ્મણ, તો એ મારો ભક્ત છે. હા, આગળ જાય છે તે લોહીના ખાબોચિયાની માલિપા જટાયુ પડ્યો છે. ભગવાને એને ખોળામાં લીધા, જટાયુને મસ્તક ઉપર હાથ ફેરવે છે. જટાયુ ભગવાનને એમ કહે છે કે જેને આ દુનિયાની માલિપા લૂંટી લેવું, અપહરણ કરવું, ખોટું કરવું, એને તમે સદબુદ્ધિ અને એમ કહેવાય છે કે 10-10 હાથ આપ્યા ને મસ્તકો આપ્યા, મને જો 2 હાથ આપ્યા હોત ને તો હું મારી માં જાનકીને હું અપહરણ ન થવા દે. ભગવાનને એમ કહેવાય છે કે ઠપકો આપે છે. 20 ભુજા 10 મસ્તક જે દુનિયાની માલિપા લૂંટી લેવાના ધંધા કરે છે ને ભગવાન, એને તમે આવું આપો છો. મને 2 હાથ આપ્યા હોત તો રાવણની તાકાત ન હતી કે માં જાનકીનું અપહરણ કરી જાય. એ જ મસ્તક ઉપર હાથ ફેરવીને ભગવાન એમ કહે છે કે જટાયુ તું કહે ને તો મારા પિતાને જે લોક નથી મળ્યો એ મારો લોક તને આપી દો. નહીં પ્રભુ, अब तो कुछ इच्छा नहीं है, अब कुछ इच्छा नहीं. क्यों कि जन्म जन्म मुनि जतन कराय अंत राम आवत नहीं. अरे भगवान, કેટલા સમય સુધી ભજન કરીએ, અંત સમયમાં આ જીવ ઉપર તમારું નામ નથી આવતું, પણ મારા કેટલા જન્મની કમાઈ અને મારા કેવા ભાગ્ય હશે કે તમારા ખોળામાં મારું મૃત્યુ થશે. જટાયુને એમ કહેવાય છે કે મૃત્યુ થયું છે, એનો અગ્નિદાહ દીધો છે. આજ રામ એમના પિતાને અગ્નિદાહ ન દઈ શક્યા, આજ જટાયુને આપે છે, એની ગતિ થાય છે. ધીમે ધીમે આગળ વધે છે. આગળ વધતા એમ કહેવાય છે કે વિરાટ નામનો રાક્ષસને મુક્તિ આપે છે અને એમ કહેવાય છે કે હવે મારી તમારી પ્રતીક્ષા. અને એ ભક્ત બેઠા છે. આખી રામાયણનું હૃદય જેને કહેવાય, આખી રામાયણનું હૃદય. આજ મારું તમારું હૃદય હાલે ને ત્યાં સુધી આ શરીર હાલે છે. એમ આજ રામાયણ આખી રામાયણનું હૃદય છે અને ભાગવતનું હૃદય પણ છે. ક્યાં છે એ તમે સાંભળ્યું હોય તો ખબર હોય. આજ હું તમને ચોખવટ કરું છું, આખી રામાયણનું હૃદય આજે આયા છે. આજ એક ભક્ત વાડ જોઈને બેઠા છે. વૃદ્ધાવસ્થા આવી ગઈ છે, વૃદ્ધાવસ્થા આવી ગઈ. કોઈ મહાપુરુષ એમ કહે છે કે ભાઈ, તારી આંખના તેજ હણાઈ ગયા છે, સફેદ વાળ આવી ગયા, અશક્ત શરીર બની ગયું છે, હવે તો છોડ. કદાચ ઈશ્વર ન આવે, નહીં, મારા ગુરુનું વચન કોઈ દિવસ મિથ્યા ન હોય, એ આવશે. રોજ એમ કહેવાય છે કે રસ્તો સાફ કરે, ફૂલ પાથરે, ફૂલની પછેડી પાથરે, બોર લઈ આવે, ચાખી મારા પ્રભુને એમ કહેવાય છે કે ખાટા ન લાગે, ગળ્યા લાગે, ગળ્યા બોર એમ કહેવાય છે કે ટોપલાની માલિપા લાવે છે અને એ રાખે છે દરરોજના માટે. આ નિત્ય કર્મ. ક્યાં આમાં ભલામણા જાપ કર્યા એને, બોલો. બસ એની યાદીમાં સમય વિતાવ્યો નથી, એની યાદીમાં એ ડૂબી ગયા. આજે ભગવાન એ તરફ આવી રહ્યા છે. મારી ઝૂંપડીએ રામ ક્યારે પધારે, મારી ઝૂંપડીએ રામ ક્યારે પધારે, એ મારી ઝૂંપડીએ રામ ક્યારે પધારે, મારી ઝૂંપડીએ રામ ક્યારે પધારે, ક્યારે પધારે મારો જન્મ સુધારે રે, ક્યારે પધારે મારો જન્મ સુધારે, એ મારી ઝૂંપડીએ રામ ક્યારે પધારે, મારી ઝૂંપડીએ રામ ક્યારે પધારે, હે મારી ઝૂંપડીએ રામ ક્યારે પધારે, મારી ઝૂંપડીએ રામ ક્યારે પધારે. ગાવા બેસીએ તો આમાં મુખ્ય બધી વસ્તુ પડી રહે, પછી તમે એમ કહો બાપુ ગાય બહુ, આપણે સાંભળવાનું છે, કાંઈ કહેતા નહીં. આ તકલીફ થાય. ઘણું ગાવું છે,
હા, અમારે તો બધું સાંભળવાનું જ રહે, નાનાનું સાંભળવાનું, મોટાનું સાંભળવાનું. અમે દરિયા જેવું પેટ રાખીએ, કેમ કરવું, સાંભળવું પડે. ના, હજી કોઈ ફરિયાદ નથી આવી મારા ભગવાન. આજે 9મો દિવસ છે, બધા આનંદ કરે છે, અને આનંદ કરાવવાનો તો અમારા સાધુનો જન્મ મળ્યો છે. આનંદ કરીએ, આનંદ કરાવીએ, દાલ રોટી ખાઈએ, પ્રભુ કા ગુણ ગાય, એ અમારો સાધુનો ધર્મ છે. કાંઈ ખાઈ કોઈને ખવડાવીએ, આનંદ કરીએ, આનંદ કરાવીએ. હે, આજે એ ગતિમાં એમ કહેવાય છે કે ભગવાન વધાર્યા છે શબરીબાઈના ઝૂંપડીએ. આશ્રમ નથી, મહેલ નથી, મકાન નથી, કેવલમાં કેવલ ઝૂંપડી છે. અને ઝૂંપડીએ જ ભગવાન આવે, મહેલમાં નથી. મહેલમાં હાય હોય છે, હા, એસી છે, ડનલોપના ગાડલા છે, 4 વ્હીલ ગાડી છે, 2 વ્હીલ ગાડી છે, માર્બલ પાથર્યો છે, પણ બાપા એમાં શાંતિ નથી, શાંતિ નથી, દરેકે શાંતિ નથી. એ તો મકાન બન્યું હોય ને માથે લખ્યું હોય શાંતિ નિવાસ, માલિપા ભડકા બળતા હોય, ક્યાંમાં શાંતિ નિવાસ? માલિપા જાય તો ખબર પડે, લખ્યું હોય શાંતિ નિવાસ પણ કાંઈ હોય નહીં. એ ઝૂંપડીએ મારો ભગવાન આવે, ગમે નાથી આવે. અને ઝૂંપડીમાં તમને કહું, દ્વાર ખુલ્લા જ હોય ગમે ત્યારે. અને એ ઝૂંપડીમાં આવે છે અને ભગવાન ના દર્શન શબરીબાઈ મન ભરીને કરે છે, મન ભરીને બિરાજમાન કરે છે. પગ ધોવે છે, પગ ધોઈને એમ કહેવાય છે કે ચરણામત લે છે. એ જળ ભરવા ક્યાંય નથી ગયા, તો પ્રેમના આંસુડે એમ કહેવાય છે કે એના ચરણ પખાળી લીધા છે. પ્રેમના આંસુ. મને ને તમને આજે એમ કહેવાય છે કે કોઈ મહાપુરુષ આવે અને એમ કે આપણે ગદગદિત થઈ જાય અને એમ કહેવાય છે કે 2 આંસુ પડી જાય ને એના ચરણમાં, તો હું તમે ધન્ય બની જાય. પણ એ નથી હોતું કાંઈ. આજ કોઈ તૈયારી નથી શબરીબાઈની, પણ આજે એમ કહેવાય છે કે એ પાત્ર પણ નથી. એને બોલો, કોઈ પાત્ર નથી. ઝૂંપડીની માલિકા ક્યાંથી હોય? એ શ્વાસમાં શ્વાસ, ઈશ્વરના શ્વાસમાં શ્વાસ એ જીવી રહ્યા હતા. પાત્ર ક્યાંથી હોય? કોઈ વસ્તુ હતી નહીં. એ હાથ ધર્યા છે અને હાથની માલિપા એમ કહેવાય છે કે ભગવાનના ચરણ ધોયા છે. આંસુ, પ્રેમના આંસુ. ભગવાન ધન્ય બની ગયા. અને ત્યારે શબરીબાઈ એમ બોલે છે, કહી બીધી અસ્તુતિ કરહું તુમારી, અધમ અધમ તે જડમતી મારી. હે ઈશ્વર, હે પ્રભુ, હું તમારી અસ્તુતિ કેમ કરું? હું અભણ છું અને અધમ છું. ભીલ કન્યા છે, અમારું અડેલું કોઈ ન લે. હું અધમ છું, અધમ તે અધમ જડમતી. આ મતી મારી જડ છે. ભગવાન, હું તમારી સ્તુતિ પ્રાર્થના ન કરી શકું. હું તમારી સ્તુતિ પ્રાર્થના કેમ કરું? જાતિ પાતિ કુલ ધર્મ બડાઈ, ધન બલ પરિજન ગુણ ચતુરાઈ. ઓ, જાતિ પાતિ ધર્મ બડાઈ. હે શબરીબાઈ, આ બધુંય કોઈ વસ્તુની જરૂર નથી. જાતિ ને પાતિ હરિના દેશમાં એ નથી. આપણે જાણીએ છીએ છતાં એ આપણે કરીએ છીએ. ધન બલ પરિજન ગુની ચતુરાઈ. આમાં ચતુરાઈની જરૂર નથી. ચતુરાઈથી કોઈને ઈશ્વર મળ્યો જ નથી ભાઈ. ચતુરાઈ કરવા ગયા એ છેતરાણા છે, અને જે છેતરાણા છે એને ભગવાન મળ્યા છે. ચતુરાઈ કરવામાં છેતરાય, છેતરવાના ધંધા હોય તો ચતુરાઈ કરે ને. અને ભગવાન પોતે બોલે છે, નવદા ભક્તિ કહું હું તુમ પાહી સાવધાન સુની. ભામીની તો, ભામીની તો કોને કહેવાય? પોતાની પત્ની. હે શબરીબાઈ,
ચિત્ત લાવી અને આપ સાંભળો. હું 9 પ્રકારની ભક્તિ કહું છું. એ 9 પ્રકારની ભક્તિ તમારામાં છે અને આપણે અત્યારે અહીં સાંભળીએ છીએ. ભગવાન આ 9 પ્રકારની ભક્તિ તુલસીદાસ મહાત્માએ વર્ણન કર્યો છે અને એમાંથી આપણે કેમાં છીએ એ આપણે પોતપોતાને નક્કી કરવાનું, કોઈને કહેવાનું નહીં. સમજ્યા? અને ત્યારે ભગવાન સ્વમુખે બોલ્યા છે, ક્યાંય બોલ્યા નથી. શબરીબાઈના ઝૂંપડીમાં ભગવાન કહે છે કે હવે હું તમને 9 પ્રકારની ભક્તિનું દાન કરું છું. જો દાન કર્યું છે. અને ત્યારે પ્રથમ ભક્તિ સંતન કર સંગા, દૂસરી રતિ મમ કથા પ્રસંગા. પહેલી ભક્તિ એમ કહેવાય છે કે સંતોનો સંગ, દૂસરી રતિ મમ કથા પ્રસંગ. જે કથાની માલિપા પ્રસંગ આવે એની માલિપા ઉરોતપ્રોત બની જાય, એ બીજા પ્રકારની ભક્તિ. પણ આપણે તો ઉરોતપ્રોત તો ઘડીક બે ઘડી હોય, વળી પાછા લાડવામાં હોય, શરબતમાં હોય, ચામાં હોય, વળી કંઈક મહેમાન આવ્યો એમાં હોય, વળી પાછું આ શરીર ઘેરે વયું જાય, ચાવી ક્યાં પડી હશે, વળી પાછું એમ થાય કોક આવ્યું હશે કેમ. આ બધું હોય. ઉરોતપ્રોત તો કાંઈ ન હોય. આપણે ક્યાં છીએ એ આપણે પોતપોતાને નક્કી કરવાનું. આપણામાં 9 પ્રકારની ભક્તિનું વર્ણન કર્યું છે, એમાં 9માં આપણે ક્યાં છીએ એ પોતાની રીતે વિચાર કરવાનો. દૂસરી રતિ મમ કથા પ્રસંગા, ગુરુપદ પંકજ સેવા, તીસરી ભક્તિ અમાન, ચોથી ભક્તિ મમ ગુણગારી, કપટ તજી ગુણગાન. એ આકરું છે. ગુરુપદ સેવા, ગુરુની સેવા તો ટાઈમ જ નથી ને. કંઠી બાંધે ત્યાં સુધી એ બાપુ ચા પીવી, એ બાપુ દૂધ પીવું, એ બાપુ પાણી પીવું, પછી કંઠી બાંધે અને એ બાપુ આમ જાય ને ઓલો આમ જાય, પછી જાય છે આરામ. ઓલ્યાને ઘેરે ને ઓલ્યાને ઘેરે. આમાં લખ્યું ગુરુપદ પંકજ સેવા, તીસરી ભક્તિ અમાન. જે ગુરુના મુખેથી જે કાંઈ શબ્દ મળે ગુરુની સેવા કરો. અને કદાચ તમને રામ રામ કીધું હોય ને તો એ ગુરુના મુખેથી શબ્દ નીકળ્યો ને એમ કહેવાય છે કે બ્રહ્માંડને પણ એમ કહેવાય છે કે ઊભું રાખી દે. એની તાકાત છે. બ્રહ્માંડને ઊભું રાખી દે, એ મૃત્યુને ઊભું રાખી દે, એ એની તાકાત છે. પણ આપણને મને તમને વિશ્વાસ નથી. આપણને તો ફેશનેબલ હાઈ ફાઈ ને VIP ગુરુ જોઈ, આવા લબડેલા નો હાલે. ફર્સ્ટ ક્લાસ AC રૂમ હોય બાપુ, 4 વ્હીલ ગાડી હોય, એનું કાંઈ ઠેકાણું ન હોય. ગામમાં સાધુ હોય, બિચારો ગરીબ હોય, કાંઈ હોય નહીં, એ ન હાલે. અત્યારે ક્રેઝ થઈ ગયો, સારા ગુરુ જોઈએ. આપણા ઘેરે કાંઈ પ્રસંગ હોય ને આવે ગુરુ આવા હાવ હડેલા આવે તો સારું ન લાગે. લે બોલો, ક્રેઝ થઈ ગયો ગુરુ બદલાવાનો. જેમ પેન્ટ બુશર્ટ બદલાવે એમ ગુરુ બદલાઈ નાખે ફટકાર. હવે ન હાલે. કેમ? અમારા પેઢીઓ ત્યાં ગુરુ હતા પણ એમાં કાંઈ ઠેકાણું નથી. ઠેકાણું તારામાં નથી. અત્યાર સુધી તારે ઠેકાણું હતું. હા, અમારા ગરીબ સાધુ જે ગામમાં રહેતા હોય, કે શિવની પૂજા કરતા હોય તો ભલે, માતાજીની પૂજા કરતા હોય તો ભલે, ભગવાન રામની પૂજા કરતા, કોઈ પણ પૂજા કરતા હોય, એ 3 ટાઈમ મારા ભગવાનની પાસે એ હાજરી આપે છે. અને હાજરી આપે ને એનું તપ છે. અને એ ગુરુ નિષ્ઠાપૂર્વક તમને કાંઈ આપે છે ને એ ચોક્કસ તમને ફળે છે, ફળે છે ને ફળે છે. પણ આપણને વિશ્વાસ નથી. અને ઘરના ખિસ્સાની કંઠીઓ બાંધીશ, કાંઈ વાંધો નહીં ભલામણ, મૂંઝાતો નહીં. તને કોઈ ગુરો ન કે ને ભલામણ આવી જજે, હા કંઠી બાંધી દઈશ. ખોટી વાત નથી. અમુક અમારા વડીલો સાધુ છે ને એને પૂછો ને વૃદ્ધ વ્યક્તિને તો એમ કે અમે એને ઘરના ખિસ્સાની કંઠી બાંધી છે. અને એ શિષ્ય એમ કહેવાય છે કે જ્યારે ફરી જાય ને ત્યારે એ મારા સાધુડાને આઘાત લાગે ને 3 કાળમાં ઈશ્વર પણ એને ન બચાવી શકે. લેખમાં મેઘ, જ્યાં જવું હોય ત્યાં જાઓ. કોઈ પણ હોય, XYZ,
આપણે કોઈની પાસે કાંઈ લેવું નથી. અને સાધુને તમે શું દઈ શકવાના હતા? આ દુનિયાની માલિપા વશિષ્ઠ મહારાજને એમ કહેવાય છે કે દશરથ મહારાજ આ ચરણોની અંદર આળોટીને એમ કહે છે કે મહારાજ હું આપને શું આપી શકું? આ સમ્રાટ રાજા એ પણ એમ કહે છે કે હું તમને શું આપું? અને 2 મણ દાણા આપીને તમે દાવો કરો કે અમે આપીએ છીએ? હે, કાંઈ ના આપીએ. કાંઈ શું સાધુને આપી શકો આપ? એવું સત્તા જ નથી કોઈની આપી શકે. સાધુ તમને આપે. કદાચ એમ કહેવાય છે કે એ આનંદરામ બાપુ ભાલની માલિપા અને એ કાંઈ કર્મની ગતિ હશે, એનો શિષ્યને કાંઈ હતું નહીં. એક વાડીની માલિપા જતા હતા અને એ વાડીની માલિપા જતા જતા વૃદ્ધ હતા અને એ ધોરિયાની માલિપા પગ આવ્યો ને આમ કરીને આમ લથડ્યા, ત્યાં એના શિષ્યનો હાથ પકડાઈ ગયો. હાથ પકડાઈ ગયો ત્યારે ઓલો શિષ્ય કે હા હા બાપુ હાથ પકડ્યો હોય બેકતા નહીં. હા, ચા પાય છે. ખાટલી તૂટલી નાખી દીધી છે મારા સાધુને, તોય બેસી ગયા. અને ઓલા વીઆઈપી ગુરુ આવે એ ઊભા રહે, એને સારું જોઈએ. એ તૂટલી ખાટલીમાં તે બેસી ગયા અને ત્યારે 2 આંસુ પડી ગયા. રામભાઈ 2 આંસુ પડી ગયા ને એને એમ કીધું, એ આનંદરામ બાપુએ કે તે એમ કીધું હતું ને કે હાથ પકડ્યો મૂકતો નહીં. કે હા બાપુ, તો જા, મારો ઠાકર તને આપશે ને તારું કોઈ દિવસ એમ કેવું ન્યાલ કરી દેશે. હજી હાલમાં કાળિયા બીડમાન વિદેશ સુધી એના શિષ્યો છે. હાલમાં નથી એવું કાંઈ નથી. સાધુનું ગતિ બહુ ન્યારી છે, કોઈ ન જાણીએ કે હા, ખાલી ઉપર ઉપર જ. બાકી જય સિયારામ. ગુરુપદ પંકજ સેવા તીસરી ભક્તિ અમાન. જે કાંઈ ગુરુના મુખેથી જે નીકળે એમ કહેવાય છે કે એ સેવા કરીએ એવી. ચોથી ભક્તિ મમ ગુણ કરઈ કપટ તજી ગાન. ચોથી ભક્તિ એ પ્રકારની છે કે જે મારા ગુણ કપટ રહિત, કપટ તજી અને કરે. એ તો બહુ મુશ્કેલી છે. મંત્ર જાપ મમ દૃઢ વિશ્વાસા, પંચમ ભજન બેદ સુપ્રકાશા. એ કદાચ થઈ શકે. મંત્ર જાપ કરો, કરોડોની સંખ્યામાં મંત્ર જાપ કરો તો ઈશ્વર તમને મળે. છઠદમ શીલ બિરંતી બહુ કર્મા, નિત્ય નિરંતર સજ્જન ધર્મા. કર્મ રહિત થઈ અને ભગવાનનું ભજન એ પણ કઠણ છે. આઠવે જથા લાભ સંતોષા, સપને એવું નહીં દેખે પરદોષા. એ આકરું છે. જે મળે એમાં સંતોષ. સપનામાં કોઈ દિવસ ઈર્ષા ન કરવી, એક પ્રકારની ભક્તિ છે. સપનામાં સપને હું નહીં દેખે પરદોષા, કોઈનો દોષ નહીં જોવો. અને જે મળે મારો ભગવાન જે આપે એમાં સંતોષ. ન થાય તો બહુ કઠણ કહેવાય. મળે એમાં સંતોષ. હવે અમે 500 રૂપિયા ખર્ચીને ગયા હોય ને ઓલો રૂપિયો જ આપે તો સોટલી ખીતો સંતોષ કેમ માનવો? હે, નહીં, કરવું પડે. હા, અને કરીએ છીએ. દાવો નથી કરતા, કરીએ છીએ. નથી કરતા એવું નહીં. સત્ય ઘટના છે, વાત નથી. અમારા બાપાએ બહુ તબલું વગાડ્યું. 2 રૂપિયા આખી રાતના આપતા. કોઈ દિવસ મોઢામાંથી બોલ્યા નથી અમારા એટલા રૂપિયા થાય. અમારા દાદાએ એટલું વગાડ્યું. નારાયણ કાનદાસ આ બધાનો જન્મ પછી જિલ્લા લેવલે અમારા બાપાએ તબલું વગાડ્યું. કોઈ દિવસ નહીં. 9 વાગ્યાના બિહાર દેવાના, સવારે 9 વાગે ઊભા થાય, 2 રૂપિયા આપે. હું નાનો એવો યારે જ હતો. અને હું કાંઈ ભજન શીખ્યો, ભજન શીખ્યા પછી આ થોડી કથા શીખ્યો તો મને એ ઠપકો આપે કે કોઈ પણ જગ્યા ઉપર જાવું તો કોઈ દિવસ મૂલ નહીં કરવાના, જે આપે તે સંતોષ. આજની તારીખમાં હું બોલતો નથી, જાણે તો અજાણ્યો. કોઈ દિવસ નહીં. 9 દિવસ હોય કે 1 દિવસ હોય, નહીં બોલવાનું. હા, એ કહું તમને જે ઈચ્છા હોય. એક સાધુ છો
અને તમને એમ લાગે હૃદયથી કે ભાઈ આ સાધુને કાંઈ દેવું પડે તો દેજો, નકર જય સિયારામ. અને રામભાઈ જય સિયારામ કરીને વહી આવ્યો છો, 1.5 રૂપિયો જ આપ્યો, ગામનું નામ નથી દેવું, 1.5 રૂપિયો, એક મુઠ્ઠી અનાજે નહીં, કાંઈ નહીં. અને ભાઈ મેં કીધું ભાઈ હવે મૂકી તો જા, એ મૂકી ગયા. આ જો રામાયણના સોગંદ ખાય, ખોટી વાત નહીં, ખોટી વાત તો હું આ વ્યાસપીઠ ઉપર કરીશ જ નહીં, નામ ન દઉં એ પાકું. પણ 1.5 રૂપિયો આવ્યો, મૂકી ગયા. આજની તારીખમાં લેર જ છે ઈ. અને એ જ એમ કહેવાય છે કે 8 દિવસ થયા કથામાં ગયો, એનું વળતર વાળી દીધું બાપુ તરત જ. મારો ભાર ન રાખે મુરારી, વ્યાજ સહિત આપે ગિરધારી. પણ મને તમને વિશ્વાસ નથી. કામ તો બધા એના થાય જ છે, કઈ સાધુ ના થાય એવું નથી. જે કાંઈ મળે એમાં સંતોષ, બીજું કાંઈ નહીં. જે સંતોષ માને ને એને જ ભક્તિ મોટામાં મોટી કીધી. જથા લાભ સંતોષ સદાય. સાતવી મોહે જગમય દેખા, મોકે અધિક સંતન કરી લેખા. ઓ આખું જગત બ્રહ્મમય જોવું, બધાયમાં ઈશ્વરના દર્શન કરવાના, અને મારાથી અધિક મારા સંતોને રાખવા એમ કીધું. મારાથી અધિક ભગવાને કીધું, ઓ ભગવાન આમાં લખ્યું છે મારાથી અધિક મારા સંતોને રાખવા. નવમહી એક જીનહે કોઈ હોય, નર નારી પુરુષ જરાચર કોઈ, સોય અતિશય પ્રિય ભામિની મોરી. હો એ શબરીબાઈ, 9 માંથી એક પણ ભક્તિ કોઈને હશે ચરાચર ગમે તારે એને ભગવાનનું દર્શન થશે. અને ત્યારે 9 પ્રકારની ભક્તિનું દાન કરી અને 10મા પ્રકારની ભક્તિનું શબરીબાઈને દાન કર્યું. અને ભગવાન રજા લેવાની તૈયારી કરીને ત્યાં એમ કહેશે શબરીબાઈ કે મહારાજ અબ ઉભા રહો. કેમ? હું તમારી પ્રાર્થના કરું. ઓ શબરીબાઈ ક્યાંય ભણેલા નહોતા, આવ્યા તારે એમ કીધું કે જળમતી મારી, હું અભણ અધમ, હું તમારી સ્તુતિ પ્રાર્થના કરું. અને વળી ઘડીકમાં ભણી લીધું. હા, કોઈ મહાપુરુષનો સંગ થઈ જાય ને તો અભણ હોય ને એ એમ કહેવાય છે કે મોટામાં મોટી પ્રાર્થના કરી શકે. મીરાબાઈ ક્યાં ભણવા ગયા? શબરીબાઈ ક્યાં ભણવા ગયા? નરસિંહ મહેતો ક્યાં ભણવા ગયો? કોઈ પણ હોય 9 માંથી એક ચરાચર આ 9 પ્રકારની ભક્તિમાં કાંઈ પણ હોય, ઈશ્વર આપણે જ્યાં છે ત્યાં આપણે કઈએ ભક્તિમાં છે એ પોતપોતાની રીતે નક્કી કરવાનું. ભગવાનની પ્રાર્થના કરે છે શબરીબાઈ. અને પ્રાર્થના હાથ જોડી અને ભગવાનની વિનંતી કરે છે, અબ ઘડી અબ રૂકા, ઉભા રહો ઉભા રહો. એના ગુરુ મહારાજને પ્રાર્થના કરી એમ કહેવાય છે કે જ્યોતિષ સ્વરૂપમાં એમના ગુરુ બિરાજમાન થયા છે. એ જ્યોતિષ સ્વરૂપમાં શબરીબાઈ પ્રથમ ગુરુને પગે લાગે છે અને પછી એમ કહે છે કે મહારાજ તમે કીધું હતું તમારા વચન પ્રમાણે મારા ઘેરે રામ આવ્યા છે, ભગવાન આવ્યા છે. હવે મારે જીવવાની કોઈ ઈચ્છા નથી, હવે તમારામાં મને સમાવી લ્યો. અસ્તિત્વ નથી શબરીબાઈનું. એમ કહેવાય છે કે એ જ્યોતિમાં જ્યોતિ એટલે ગુરુ મહારાજની જ્યોતિમાં શબરીબાઈનો પ્રકાશ સમાઈ ગયો. અને આ બાજુ ભગવાન એની કાંઈ અંતિમ ક્રિયા કરી ત્યાંથી આગળ ચાલે છે. હા, આપણે ભગવાન આવ્યા છે આપણા આંગણે તો એનું યથાશક્તિ આપણે એનું કાંઈ સન્માન કરીએ. બરાબર. આટકેશ્વર મહાદેવ પાલિતાણાના મહંત પધાર્યા છે. પૂજ્ય બાપુને વિનંતી કરું ઊભા થાય, એમનું સન્માન કરશે નટુરામ બાપુ. એમની સાથે બીજા 2 સંતો પધાર્યા છે, એમનું એક સન્માન કરશે ગજાનંદ બાપુ.
અને બીજા સન્માન કરશે અર્જુનદાસ બાપુ. અટકેશ્વર. હા, અટકેશ્વર મહાદેવ. ને અમારા ભાઈ સંજયભાઈ રહેશે ફોરેસ્ટમાં. પધારો બાપુ, પધારો આ બાજુ ઉપર. હા, વાહ બાપુ વાહ. ભગવાન અરે બોલો રામચંદ્ર ભગવાન કી જય. ગજાનંદ બાપુ આવી જાઓ. નટુ બાપુ, બાપુનું સન્માન કરો. હા, નટુ બાપુ, બાપજીનું સન્માન કરો. બોલો આટકેશ્વર મહાદેવ કી જય. ગજા બાપુને વિનંતી કરું પૂજ્ય બાપુનું ચાલુ ઉડાડીને સન્માન કરે. રામચંદ્ર ભગવાન કી જય. અર્જુનદાસ બાપુ આવી જાય. બાપુ સામે સામે વાહ ભાઈ વાહ. રામદેવજી મહારાજ. હા ને, સાચું કહેવાય. ક્યાં આવો અર્જુન બાપુ આવી જાઓ. બોલ સાંઢેડા મહાદેવ કી જય. વાહ. રામચંદ્ર ભગવાન કી જય. જય કી જય. હરે રામ હરે રામ 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 હરે હરે. હરે રામ હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે. જલપાન કરવામાં થોડીક ઉતાવળ રાખે બાપુ. જે કથા ઘણી બાકી હોય ફટાફટ જલપાન આપી દે. હરે રામ હરે રામ 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 હરે હરે. હરે રામ હરે રામ 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 હરે હરે. હરે રામ હરે રામ 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 હરે હરે. હરે રામ હરે રામ રામ હરે હરે. બોલો રામચંદ્ર ભગવાન કી જય. શબરીબાઈ પોતાના જે સ્થાને જવું હતું એ સ્થાન ઉપર પહોંચી ગયા. આ બાજુ રામ લક્ષ્મણ હવે આગળ વધે છે. આગળ ગયા ત્યાં એમ કહેવાય છે કે એ નારદ મુનિ મળ્યા છે. નારદ ભગવાનને મળ્યા, ભગવાનના ચરણોમાં પડીને આમ કહેવાય છે કે માફી માગે. ભગવાન, મેં તમને શ્રાપ આપ્યો હતો, મારા શ્રાપને લીધે આપણે આજે વન વન ભટકવાનું. નહીં, મમ ઈચ્છા, મારી ઈચ્છા હતી, મારી ઈચ્છા હતી એટલે મેં જે કાંઈ કર્યું છે મારી ઈચ્છા અનુસાર. નહીં નારદ, આપણે કોઈ કશું નથી કર્યું. નારદ મુનિ ત્યાંથી નીકળી ગયા અને હવે વર્ષા ઋતુનું
વર્ણન ભગવાન કરે છે અને આગળ વધે છે તો અહીંયા અરણ્યકાંડનું સમાપ્ત થાય છે. અરણ્યકાંડ આજે આપણે ત્રીજું પુષ્પ ભગવાનના ચરણોની અંદર સમર્પિત કરીએ ને કિષ્કિંધા કાંડ શરૂ કરતા પહેલા 2 મિનિટ આપણે કાંઈ ક્ષતિ થઈ હોય, કાંઈ અક્ષરમાં ભૂલાઈ ગયું હોય તો આપણે 2 મિનિટ હરિનામ હરિ રામ 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 સીતારામ રામ રામ 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 હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ 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 સીતારામ રામ રામ સીતારામ રામ રામ હરે રામ 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 સીતારામ રામ 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 સીતારામ રામ રામ હરે 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 રામ હરે બોલ હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ 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 સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 સીતારામ રામ રામ રાધે શ્યામ શ્યામ સીતારામ રામ રામ બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. બરોબર ટાઈમ ત્યાં આવે જવાનું થાય એટલે બોલો વધારી દેવા દિવસો હે હવે પછી ટિફિન લઈને આવવું પડશે. હવે રસોઈ નથી. અમારા માળીઓ ને બધા મજા હજી ક્યાં આંકો હું તો નવરો જ છું. અમારા સાથે નું કામ હોય ભગવાનનું નામ લઈએ આવીને તૈયાર થાળીમાં ખાઈ કઈ માથાકૂટ તો નથી. તમારે પરિશ્રમ કેટલો અને તમે આ કરો છો. ધન્યવાદ છે, તમને વંદન છે. આટલું કામ કરી ઘરેથી કોઈ હાલીને આવે છે, કોઈ વાહનમાં આવે છે દૂરથી. ધન્યવાદ છે એને. એ આત્માને કાંઈ લગાવ હશે ઈશ્વર માથે, વક્તા ઉપર નહીં ઈશ્વર ઉપર ભરોસો છે. એટલે કોઈ હાલીને આવે છે. કેટલું કામ, કોઈને માલ હોય દોવાના વાસી દઉં છોકરાને, અત્યારે તો વેકેશન છે પણ ઘરનું કામ તો હોય ને. હાવ એમની તો મારી કોઈ નવરાની આ હોયા કરીને બેસી જવું. ધન્ય છે તમને. એટલું સાંભળ્યું છે પણ મારી વિનંતી નથી, કોઈને મારે એ દાવો નથી, કોઈને દબાણ નથી. પણ આમાંથી તમને કાંઈ શબ્દો જો જડ્યો હોય ને તો ઉતારી લેજો. તમારું તમે ધન્ય બની જશો. કાંઈ પણ હોય, કોઈ પણ એવું નથી, કાંઈ પણ તમને આમાંથી જડ્યું હોય તો લઈને હૃદયમાં રાખજો, તમારું કલ્યાણ થશે. કિષ્કિંધા કાંડ શરૂ કરતા તુલસીદાસજી મહાત્મા ધીમે ધીમે એમ કહેવાય છે કે રામ ને લક્ષ્મણ આવે છે. ઋષિમુખ પર્વત ઉપર સુગ્રીવરાજ રહે છે અને એમની સાથે હનુમાનજી છે. વલ્કલ વસ્ત્ર પહેર્યા છે, ધનુષ બાણ છે અને રામ ને લક્ષ્મણ ચાલ્યા આવે છે. સુગ્રીવ જોઈ ગયો છે. સુગ્રીવ હનુમાનજીને પ્રેરણા કરે છે કે જાઓ, પેલા કોઈ આવે છે રાજકુમાર જેવા લાગે છે પણ ધનુષ બાણ આમ વલ્કલ વસ્ત્રો પહેર્યા છે કોણ એની તપાસ કરીને કહો. મારા ભાઈના મોકલેલા દૂત નથી ને? આપ ઈશારો કરો તો હું આ પહાડ છોડીને બીજે ક્યાંક વયો જાઉં. એ વાલીનો ભાઈ હતો.
વાલીની વાળી એ બ્રહ્માના બંને દીકરાઓ છે, સૂર્યપુત્ર છે, હાલી મહાલી નથી. એટલે એ હનુમાનજીને કહે છે, હનુમાનજી એમના સાથે છે. એટલે હનુમાનજી નીચે આવે છે ઋષિમુખ પર્વત ઉપર. ઋષિમુખ પર્વત મતલબ જે કાંઈ આપણે અહીંયા બેઠા છીએ એ અત્યારે ઋષિમુખ પર્વત છે. અહીંયા એમ કહેવાય છે કે ભગવાનની માયા તમને કાંઈ ન કરે. લ્યો, આ ઋષિમુખ પર્વત છે. અહીંયા કંઈ નહીં, બસ કોઈ ચિંતા નહીં. અને મારો હરિ તમને તૈયાર ભાણાની માલિપા જમાડે છે. પછી આપણે તો મહેનત કરીએ ને ઘરે ખાઈએ છીએ, અહીંયા તો કોઈ મહેનત નહીં. અને હરિનામ કેવલ તમે સાંભળો છો, અને જો પ્રસાદ મળતો હોય અને જો એનું ભજન કરો તો શું ન મળે? વિચાર કરો તમે, એટલું જ વિચાર, બીજું જાજુ નહીં. આ સાંભળો છો ને જો પ્રસાદ મળતો હોય અને જો તમે હરિનામ એમાં ઉરોતપ્રોત થઈ જાઓ તો મારો હરિ મારો રામ તમને શું ન આપી શકે? બધું આપે. ના આપે એવું નથી કાંઈ. હનુમાનજી મહારાજ નીચે ઉતર્યા અને નક્કી કર્યું શું કરવું, કયું રૂપ લેવું. અને જગતમાં સાચા સાધુ તો કોઈ છેતરાવાનો ધંધો નથી કરતા, પણ ખોટા આ કાંઈ ઈશ્વરે જે અમને આપેલું છે ને એનો ઉપયોગ બીજા બહુ કરે છે અને છેતરાય છે વ્યક્તિ. અને એ તુલસીદાસ મહાત્મા આજે બ્રાહ્મણનું સ્વરૂપ ધારણ કરી હનુમાનજી મહારાજ રામ અને લક્ષ્મણ ની પાસે આવે છે. કો તુમ શ્યામલ ગૌર શરીરા, કો તુમ ગૌર શરીરા, કો તુમ શ્યામલ ગૌર શરીરા, કો તુમ શ્યામલ ગૌર શરીરા. क्षत्रिय रूप फिरहु बन माही, क्षत्रिय रूप फिरहु बन माही, को तुम श्यामल गौर शरीरा, को तुम श्यामल गौर शरीरा. कठिन भूमि कोमल पदगामी, कठिन भूमि कोमल पदगामी, कवन हेतु विचरित बन स्वामी, कवन हेतु विचरित बन स्वामी, को तुम कमल गौर शरीरा, को तुम श्यामल गौर शरीरा. ભગવાન હનુમાનજી બ્રાહ્મણનું સ્વરૂપ ધારણ કરી અને એમ કહેવાય છે કે હાથ જોડીને અને ભગવાનને એમ કહે છે કે કહો તુમ શ્યામલ ગૌર શરીરા, ક્ષત્રિય રૂપ ફિરહી બનમાં. આ તમે કોણ છો? એક શ્યામ છો, એક ગૌરવ શરીર છે. લાગે છે કે કદાચ ક્ષત્રિય રૂપ, પણ વનની માલી પાસે શું કામ વિચરો છો? કઠિન ભૂમિ કોમલ પદ, આ તમારી આ કઠિન ભૂમિ છે. તમારા પગ તો એમ કહેવાય છે કે કમળના પાંખડી જેવા છે. આ પરિશ્રમ શા માટે? કવન હેતુ વિચરિત બન સ્વામી. હે સ્વામી, આ વનની માલિપા શા માટે વિચરો છો? કો તુમ દેવ મહા કોઈ નર નારી નારાયણ તુમ હો. આની માલિપા કદાચ તમે કોઈ દેવતાઓ નર કે નારાયણ છો? હનુમાનજી મહારાજ કહે છે અને એમ કહેવાય છે કે ભગવાન મંદ મંદ હસે છે અને એને
ગાર્ભિક ઓળખાણ આપે છે. કૌશલ્ય દશરથ કે જાયે હમ પિતુ બચન માની બન આયે. અમે અયોધ્યા નગરીના રાજકુમાર છીએ. અમારા પિતાનું નામ દશરથ મહારાજ છે. અમને વનવાસ આપ્યો છે, એનું વચન પાળવા માટે અમે વનની માલિપા વિચરી રહ્યા છીએ. યહ હરિ નિશિસર બઈ દેહી વિપ્ર ફિરી હમ ખોજત તેહી. અહીંયા અમારા પત્નીનું હરણ થયું છે. કોઈ અસુર એ હરણ કરીને લઈ ગયો છે ને, એટલે અમે એને ગોતવા માટે આવ્યા છીએ. આટલું કીધું ત્યાં એમ કહેવાય છે કે હનુમાનજી ઓળખી ગયા. હનુમાનજી ઓળખી ગયા અને ચરણમાં પડી અને મૂળ સ્વરૂપની માલિપા એ આવી અને ભગવાનને ઠપકો આપવા માંડ્યા કે અમારી વાનર જાતિ અમે તમને ન ઓળખીએ કે પ્રભુ, પણ તમે તે બનાવટ કરી. આપણે તો માનવ જાતિ છીએ, કદાચ આપણે ભગવાનને ન ઓળખીએ કે, પણ મારી તમારી પરિપક્વ ભજન હોય ને તો ભગવાનને પણ ઠપકો આપીએ કે ભગવાન અમે તો તમને ન ઓળખીએ ક્યાં, પણ તમે અમને ન ઓળખીએ ક્યાં. ભગવાન આપણને ઓળખે છે, છેતરાવાન ધંધા કરીએ. નથી ઓળખતા એવું થોડું નો ટાલે મંદિરમાં જવા દે. હા, અમારે એક દાદા હતા, એ કે બાપુ આ આંબો તમારો. મેં પાંદડા સિવાય કેરી જોઈ નથી. એક ગાયનું દાન દીધું. એ ગાયનું દાન દીધું એટલે ગાય મરવા પડી હતી શેઠની વાણિયાની. અને એ વાણિયો ગોરદાદા પાસે ગયો. એ ભગવાન, હવે મારા પૂર્વજોએ કીધું છે કે ગાયનું દાન દઈ દે ને તો તારા પૂર્વજો મુક્તિ પામી જાય. કે એમ કે હા હાલો ગોરદાદા કે સંકલ્પ કરાવો. ગોરદાદા તો બિચારા ઉતાવળા આલ્યા કે ભાઈ હાલો ને કઈક ગા આવતી હોય તો કઈક પાછેર શશેર દૂધ આવે, છોકરા ખાય, આપણે ગાયની સેવા કરીએ, આમ તેમ. એ મોટા અંદરથી ઉછાળા ભરતા હતા. ગોરદાદા આવ્યા એટલે ખડકી બંધ કરી દીધી. એ કેમ? એ કે ઉભા રહ્યો. એમ નહીં તો કે તો પૂંછડું ખાળની બહાર કાઢું, ન્યા સંકલ્પ કરાવો. હવે પૂંછડું બહાર કાઢ્યું, ન્યા સંકલ્પ કરાવ્યો ગોરદાદા એને, અને થોડીક વાર થઈ તે ગા મરી ગઈ. હવે ડહડાવાના પૈસા ગોરદાદાને દેવાના. આવું દાન કરીએ આપણે. કઈ છેતરાવાના કાંઈ ન હાલે તો કે બાપુને આપી દો ને, સીધું માફ કરજો. કોઈ ખોટું ન લગાડતા, કોઈ સુંદડી ન ઓઢી લેતા. અને આ રેડીમેડ છે, અને કદાચ પીઠ આવે તો પહેરી લેવાની છૂટ. આપણે ક્યાં કોઈની હાડી બહાર છે? હે, જે કેવું એમાં હું સાધુ છું, હું ક્યાં બીજો છું? લબ્બર જેવા બટેટા હોય, અમાહનું અંધારું પડે એવું અંદર ટબુડીમાં તેલ તબકતું હોય, ગોળમાં ધનેડા સડી ગયા હોય, કબૂતરાય ન ખાય એવા ઘઉં હોય, બાજરાનો લોટ કેદુનો પડ્યો હોય ઈ હોય, ઘઉંનો લોટ ખોરો થઈ ગયો હોય. આ બધું સીધું ભરે. આને વાંકું કહેવાય, સીધું ન કહેવાય. આને ઉપર વળી પાછું કપડું ઢાંકી અને હાથમાં વળી પાછા બે ત્રણ બેનો વળી ગીત ગાતા શેરી વળાવી સજ કરું ને ઘરે આવો ને, શેરીએ પથ્થર આવ. અરે આ રૂમાલ લાજે, તમે ગાવશો એ કંઈક શરમ આવવી જોઈએ ને. અને એ ગોરાણી કે અમારા સાધુના બેનો એ બટેટું કાપવા જાય, પણ એ શેનું કપાય? અને એ ઘા કરે તો ઢોરે ન ખાય. બને ત્યાં સુધી કોઈ સાધુ, કોઈ બ્રાહ્મણ, કોઈ અતિથિને જમાડો ને તો પ્રેમથી જમાડો. અને કોઈને આપો તો પ્રેમથી આપો, સારું આપો, નબળું નહીં. જે તમે આપશો, જેવું કરશો એવું પામશો, વાવશો એવું લણશો. એમાં ક્યાં ખોટું છે? આપણા હિન્દુ ધર્મના ભગવાન તો બહુ સારા છે. જે કહીને જે કામ આપણું ધરીએ એ માની લે છે, બહુ સરસ છે. ગોરદાદા સત્યનારાયણની કથા કરવા આવે તો એમ કે આ નથી, હાલશે બાપા હાલશે. ભૂલી ગયા છે દાદા કે હાલશે, વાંધો નહીં, બેસી જાઓ. અને તોય ભાવથી તમને સત્યનારાયણની કથા કરી. અને આપણે ડંકા ગણતા હોય બહાર કેટલા ત્યાં તો કે 3 ચોથો ડંકો પડે પછી જાય પ્રસાદ લેવા.
પેલા નહીં, અહીં ડંકાની વાટ જોઈ. હવે અમે ઝાલર દેવાની જ બંધ કરી દીધી. અવાજ સાંભળે ગણે ને ઓલાને કીધું ટોકરી ન વગાડતો. આપણે ઘેરે બેઠ આજુબાજુ પાડોશી ના હોય તો એમ કે કેમ બેન કથામાં નથી ગયા, હજી ક્યાં 5 ડંકા પડ્યા? લે કેદું ના પડી ગયા, તને નથી ખબર. આવું જીવન છે આપણું. માનવ જીવન બહુ પોલું છે વાલા. કેટલું એમ આપણે કેટલું ભગવાનને છેતરાવી, પણ ભગવાન આપણને નથી છેતરતો. ભગવાનને આપણે કેટલું છેતરીએ. હજ બાર તમારા હૃદય ઉપર હાથ મેકીને હાજે વિચાર કરજો, સુતા કેટલા છેતરાવાના ધંધા કરીએ, છતાંય ભગવાન આપણને નથી છેતરતો. કેમ કે અંતકાળે એ ભગવાનનું નામ જો આવી જાય ને તો મને તમને એમ કહેવાય છે કે મુક્તિ આપી દે. આથી વિશેષ શું છે? નકર કેટલી જાતનું છેતરી, કોઈ એની ક્ષમા જ નહીં. સંભાળીએ તો રોવું આવી જાય, એટલું છેતરીએ. આજ એમ કહેવાય છે કે મારા હનુમાન પ્રગટ થયા છે અને એ હનુમાનજી મહારાજ આજે ભેટી પડ્યા છે. ભગવાન રામ આજે ભેટીને કહે છે કે તુમ મમ પ્રિય લક્ષ્મણ સે દૂના. ઓ લક્ષ્મણ કરતાય મને પ્રિય છો. ભગવાન ભેટ્યા છે અને લક્ષ્મણ કરતાય વાલો છો એમ કીધું. ત્યાં લક્ષ્મણજીને સહેજ ચહેરા ઉપર ફેરફાર થઈ ગયો છે. લક્ષ્મણજીને મનની માલિપા એમ થયું કે હજી તો આવ્યો ત્યાં તો મારી કરતા ડબલ, એની કરતા મારી કરતા ડબલ વાલો થઈ ગયો. હે ઈશ્વર, મારી એ તો કઈ સેવામાં ખામી છે કે આવતા હવે સીધો મારા કરતા ડબલ. મનની અંદર એ એમ કહેવાય છે કે વિચાર કરે છે. ત્યાં હનુમાનજી મહારાજ કહે છે કે મહારાજ આપ પધારો. ક્યાં? ભગવાનને ખબર પડી ગઈ કે લક્ષ્મણને થોડુંક રિએક્શન આવી ગયું છે, પણ કાંઈ વાંધો નહીં, આગળ જતા આપણે એની ચોખવટ કરશું. પણ એ હનુમાનજી મહારાજ કે કા તે કે ભાઈ અહીં ઋષિમુખ પર્વત ઉપર મારો મિત્ર સુગ્રીવ રહે છે, એમને આપ દર્શન કરો, એમની મિત્રતા બાંધો. તમારે જે સીતાજી જે એની ખોજ માટે એ મદદ કરશે. એમ કે હા તો ચાલો. ભગવાન કહે છે કે હવે હાલી હાલીને તો મારુતિ બહુ થાકી ગયા છે, હવે તું એક કામ કર, અહીંથી ત્યાં લઈ જવા માટે કાંઈ લાવ તો, અને અમે થાકી ગયા છે. અરે હનુમાનજી મહારાજ કે હવે તો ક્યાં તમારે ઉપાધિ રહી? કેમ? હવે તો વાહન તૈયાર છે. વિરાસન વાળી અને બેસી ગયા. એક બાજુ રામ, બીજી બાજુ લક્ષ્મણ, અને જય શ્રી રામ કહીને સીધા જ ઋષિમુખ પર્વત ઉપર. અને એ ઉતર્યા, તરત જ ભગવાન લક્ષ્મણજી મહારાજ રામના શરણમાં પડીને કીધું તમે જે કીધું બરાબર છે, નિર્વાદ સાબિત. કેમ કેમ લક્ષ્મણ? બસ બરાબર છે, હવે કાંઈ બોલવાની જરૂર નથી. કે તમને તો કદાચ લઈ જાય એ તો બરાબર છે ઉચકીને, પણ હું તો શેષ નારાયણનો અવતાર, મારા મસ્તક ઉપર પૃથ્વી છે. આજ મને પણ એ ઉચકીને જો વયો જતો હોય ને તો એ નિર્વાદ સાબિત છે કે એ તમારે મારા કરતા ડબલ વાલો. અને બીજી બાજુ એ માટે કહે છે કે એ ભાઈ છે, હનુમાનજી મહારાજ એમના ભાઈ છે. આગળ ઉપર આપણે એ વાતને જાણીતી છે, કહેવાની કોઈ જરૂર નથી. સુગ્રીવ પાસે આવે, સુગ્રીવ પગે લાગે છે. પગે લાગીને એમ કહેવાય છે કે મિત્રતા બાંધે છે. મિત્રતા બાંધી અને અગ્નિની સાક્ષીએ ભગવાન એમ કહે છે કે જાઓ, હું તમારું દુઃખ મટાડીશ. એને શેનું દુઃખ હતું? કિષ્કિંધાનો રાજા હતા. સુગ્રીવને એમ કહે છે કે આપ તો કિષ્કિંધાના રાજા છો, છતાં અહીંયા કેમ રહ્યો છો? મહારાજ એ કથા બહુ લાંબી છે. તે કેમ? હું કિષ્કિંધાનો રાજા ખરો, પણ મારો ભાઈ વાલી એ મારું બધું લઈ લીધું છે, મારા પત્નીને પણ લઈ લીધા છે, અને એ પોતે ગાદી ઉપર બિરાજમાન. એનું કારણ
કે એનું કારણ એ હું અને મારો ભાઈ બંને એ રાજની અંદર રહેતા હતા. એમાં એક દુદુંબી નામનો રાક્ષસ આવ્યો અને રાક્ષસે અવાજ કર્યો, પડકાર કર્યો કે હે વાલી, યુદ્ધ કરવા તૈયાર થઈ જા. ત્યારે મારો ભાઈ જે કઈ ચુનૌતી છે ને સહન ન કરી શકતો અને એ રાક્ષસ ની સાથે મારા ભાઈ વાલી ખૂબ યુદ્ધ કર્યું છે. યુદ્ધ કરતા કરતા એમ કહેવાય છે કે એ રાક્ષસ ભાગ્યો અને એક ગુફાની માલિપા ગયો અને એની પાછળ પાછળ મારા ભાઈ ગયા અને જતા હતા ને ત્યારે મને કીધું કે જો અહીંયા કાંઈ પણ બને, લોહીની એમ કહેવાય છે કે ધારા જો જેદી આવે ને કાંઈ પણ બને તો તું અહીંથી ભાગી જાજે, એ રાક્ષસ બહુ ભયંકર છે. ઘણા સમય સુધી ભગવાન હું ત્યાં ઊભો રહ્યો. ઊભા રહ્યા પછી એ લોહીની એમ કહેવાય છે કે ધાર આવી એટલે હું એક મોટી જબર શિલા એ ગુફાની માલપા પેક કરી અને હું કિષ્કિંધા આવી અને ગાદી ઉપર બિરાજમાન થઈ ગયો. સમય જાતા મારો ભાઈ એ જીવતો હતો એ પાછો આવી અને મને ખૂબ માર્યો કે લોભી લંપટ, મને ધ્યાન રાખવાની બદલે અહીંયા આવી અને નિષ્કંટક રાજ ભોગવવા માંગે એમ કરીને મને ખૂબ માર્યો. જ્યાં જાઓ ત્યાં મારો ભાઈ મને મારે. આજ એક જ ટૂપ એવી છે એ અહીંયા આવી નથી શકતા. કેમ? ક્યાંય ઋષિનો શ્રાપ છે. એક દિવસના સમય એમ કહેવાય છે કે વાળી ખૂબ ઋષિઓને હેરાન કરતો હતો. ત્યારે એ ઋષિ એમ કીધું કે આ ટૂપ ઉપર જેદી તું આવીશ તેદી તારું મૃત્યુ થઈ જશે. એનો શ્રાપ છે અને એને શ્રાપ છે એટલે અહીંયા આવી નથી શકતો. છતાંય હું ભયભીત થાઉં છું. ભગવાન રામ એમ કહે છે કે જા તારા ભાઈને કહી દે કે યુદ્ધ કરવા તે. અરે તમે એને જોયા છે કે ના? તમે એની યાર યુદ્ધ કોઈ દી કર્યું છે કે ના? તો મહારાજ હું તમને એ કહી દઉં કે જે એને પડકાર કરે અને એ યુદ્ધ કરવા આવે ને એનું દર્શન થાય ને તો એનું અડધું બળ એનામાં વયું જાય. એટલો તો એ બળવાન છે. એમ તે કે હા, તમે હજી એને પ્રભુ જાણતા નથી. એક કામ કરો, હજી જો જીવને નક્કી નથી થતું ઈશ્વર મળ્યા આવું બધું મિત્રતા બાંધી એને વિશ્વાસ આપે છતાંય એ નક્કી નથી કરી શકતા. બોલો, આ મારું તમારું એ જ જીવન છે, પોલામ પોલ. કે શું તમે એક કામ કરો ભગવાન કે શું સામે 7 તાડના ઝાડ છે એ તમારા બાણથી વીંધી નાખો તો મને નક્કી થાય કે તમે મારા ભાઈને મારી શકશો. ભગવાનની પરીક્ષા પાસ કરે. આપણું આ માનવ જાતિ છે ને ભગવાન એમ કહેવાય છે કે બાથામાંથી તીર ખેંચી કાન સુધી ખેંચી માર્યું. એમ કહેવાય છે કે 7 તાડને વીંધી અને પાછું ભાથામાં આવી ગયું. ત્યારે વળી પાછો સુગ્રીવ પગમાં પડીને કીધું ના ના બરાબર છે. આપણું આવું જ છે. ગમે વિશ્વાસ આપે તો કે થશે કે નહીં બાપુ? કેમ લાગે છે તમને? થશે? તો એક કામ કરો ને બાપુ, આવડું આ વસ્તુ એટલી કરી દો ને તો મને પાકું થાય કે ના ના બનશે બધું. વળી પાછો થશે કેમ બાપુ? ઘરે જાન ન થાય તો મારે ક્યાં છે? આજ આપણી તાલાવેલી. અને ત્યારે સુગ્રીવ તૈયાર થઈ અને એમ કહેવાય છે કે એ આવે છે. આવી અને પડકાર કરે છે દ્વાર ઉપર આવીને, હે વાળી, યુદ્ધ કરવા તૈયાર થા, આવી જા મેદાનમાં. આન વાલીને એમ થયું કે વળી આને માકડને મોઢું આવી ગયું, આ વળી શેનું? હે? એ ક્રોધ કરીને ઊભો થાય છે ગદા લઈને. ત્યારે એમના પતિ જાય છે ત્યારે એમના પત્નીએ પગ પકડ્યા કે મહારાજ, આપ જેમની સાથે યુદ્ધ કરવા જાઓ છો ને એ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, તો એ ઈશ્વર છે. ચરણને અને મસ્તકને કોઈ દિવસ યુદ્ધ ન થાય, એ ભગવાન છે. મહારાજ હજી કહું છું પાછા વળી જાઓ. નહીં, તું કહે છો તો હવે તો જાવું જ છે. કેમ?
કે તું એમ કે છો કે ઈશ્વર છે તો ઈશ્વર ભલે હોય એને યુદ્ધ કરી અને મારે એના દર્શન કરીને મુક્તિ પામી જવી છે. ત્યારે એમ કહેવાય છે કે એ જ સુગ્રીવ અને વાલીનું ભયંકર યુદ્ધ થાય છે. ભયંકર યુદ્ધ થાય છે ત્યારે ગદાનો પ્રહાર થાય, વાળી એને મારી બંનેનું એટલું બધું ભયંકર યુદ્ધ થાય, ગદાઓ મારે પડી જાય, દોડી અને ભગવાનની પાસે આવે, પ્રભુ હજી તમે એને જાણતા નથી, એ મારો ભાઈ નથી પણ મારો કાળ છે. ભગવાન વળી પાછું મસ્તક ઉપર હાથ ફેરવે, શરીર ઉપર હાથ ફેરવે, ત્યાં દુઃખ બધું વયું જાય. હે પૂન તમે સંસારની માલિપા જ્યારે જ્યારે દુઃખ પડે ને, કોઈ ગુરુના શરણે જાય, કોઈ ઈશ્વરના શરણે જાય, કોઈ સાધુના શરણે જાય, કોઈ મહાપુરુષના શરણે જાય, ઘડી બે ઘડી વાતો કરે, ઘડી બે ઘડી દર્શન કરે તો એ સંસારનું દુઃખ વિસ્મૃત થઈ જાય છે. એ જ છે આપણી ક્રિયા. એ હાથ ફેર્યો, દુઃખ બધું વયું ગયું, પણ ભગવાનને ઠપકો આપે. તમે અહીંયા ઊભા ઊભા જોવો જ છો. હમણાં કહેતા હતા એક બાણથી મારી નાખીશ, તમે કાંઈ કર્યું નથી. અરે પણ હું બાણ લઈને ઊભો હતો, પણ મને કાંઈ ખ્યાલ ન આવ્યો. શેનો ખ્યાલ ન આવ્યો? કે તમારા બેયના મુખ એક છે, શરીર એક છે, કાંઈ ખબર નથી પડતી કે કોણ વાળી ને કોણ સુગ્રીવ. હો, જેણે બ્રહ્માંડ બનાવ્યું એને ન ખબર પડે કે કોણ વાળી ને કોણ સુગ્રીવ, પણ એની ભાષા બોલે ભગવાન, એની ભાષા બોલે. એને ન ખબર પડે કે આ વાળી છે ને આ સુગ્રીવ છે. ના ના, એવું ન હોય. એ તો આપણી બુદ્ધિ કામ ન કરે. આપણે નથી, નાના છોકરા હોય એ તોતળું બોલે તો આપણે તોતળું નથી બોલતા. આપણે નકર તોતળા હોય. હે આમ કીડી હાલી જતી તો આપણે એમ કે ઓલો છોકરું નાનું જો તીરી જાય, તીર, પણ ઈ તીરી બોલે, તું કીડી બોલ. આપણે એમ પ્રભુનું છે. આપણે એ છોકરા તોતળું બોલે તો આપણે તોતળું બોલીએ. એ મારો ઈશ્વર એ આપણી ભાષા બોલે છે. ભગવાન આપણી ભાષા, આજ સુગ્રીવની ભાષા ભગવાન બોલે છે કે ભાઈ મને ખબર ન પડી, તમે બંને ભાઈ એક છો એટલે મને કાંઈ ખ્યાલ ન આવ્યો. કદાચ બાણ મારું અને તને વાગી જાય તો મિત્રતામાં ગોબો પડે કે ભગવાને મિત્રતા કરી પણ એને મિત્રને જ માર્યો. અને અત્યારે ધંધા ઈ જ છે ને, શરૂ છે. મિત્ર હોય મિત્રને જ મારે, હગો હોય હગાને મારે, વાલો હોય વાલાને મારે. આઈને ઉપાડી જ લેવાનું બધું જાણ્યા પછી. નથી થતું સમાજમાં, એ જ હાલે. એટલે મને બીક લાગી ભગવાન કે ઓ કાળના કાળ, એને બીક લાગી. આજે મનુષ્ય લીલા કરે છે, આકાશમાંથી દેવતાઓ જોઈ રહ્યા છે કે વાહ પ્રભુ વાહ. અને હવે ભગવાને એમ કહેવાય છે કે ફૂલની માળા પહેરાવી છે, પુષ્પની. હવે તમે ઓળખાઈ જાઓ, પુષ્પની માળા પહેરાવી સુગ્રીવ અને માળા વગરનો વાલી. ત્યારે એમ કહેવાય છે કે પાછો પડકાર કર્યો છે. અને ત્યારે વાળી પાછો આવે છે ત્યારે એમના પત્ની તારા એમ કહે છે કે નહીં નાથ, ન જાઓ, આજ તમે જશો તો કઈ ઠીક નહીં. તારે ભયભીત થવાની જરૂર નથી. ગંગાનો કિનારો છે અને બ્રહ્મ છે, ભગવાન છે. કદાચ મને મારી નાખે તો ગંગાનો કિનારો છે ને ભગવાન મારે તો ઈ જેવું મૃત્યુ તો કોનું હોય. કાંઈ વાંધો નહીં. બંને ભાઈઓ આવે છે, ઘમાસાણ યુદ્ધ થાય છે. ભગવાનને એમ થયું કે હવે આને જાજો રમાડવામાં ઠીક નથી. કાન સુધી એમ કહેવાય છે કે બાણ ખેંચ્યું, બાણ ખેંચી અને બાણ મારે છે, વાળીને છાતીમાં લાગી અને એ ધરતી ઉપર પડે છે. ધરતી ઉપર પડે છે. ભગવાન રામ, લક્ષ્મણ, સુગ્રીવ ઊભા છે અને વાળી ભગવાનને પ્રશ્ન કરે છે, પ્રભુ હા તમને એક વાલો અને એક નહીં વાલો આ તમે કેદી શીખ્યા? એક પ્રિય એક નહીં પ્રિય. હે આ તમારો મિત્ર, હું તમારો વેરી, મેં બેરી, સુગ્રીવ પ્યારો. આ તમે કેદી શીખ્યા? ઈશ્વર આપને તો બધું સરખું હોય. ભગવાનને થોભી લીધા. ભગવાન ચૂપ થઈ ગયા છે.
કંઈ બોલતા નથી એકદમ. ત્યારે ભગવાન વાળીને કહે છે કે વાળી, તેનું રાજ લઈ લીધું, એમને પત્ની લઈ લીધી અને માર મારી અને તે એને બહાર કાઢ્યો. તું પાપી છો. નહીં પ્રભુ, પાપી હતો એમ બોલો. તમારું વ્યાકરણ કાચું છે. વશિષ્ઠ બાપજી પાસે ભણ્યા છો પણ હજી તમારું વ્યાકરણ કાચું છે. પાપી હતો એમ કહો, પાપી છો એમ નહીં. કેમ કે જન્મ જન્મ મુનિ જતન કરાય, અંતકાળ આવત નહીં. રામ એવો શબ્દ ન આવે પણ આપ તો ખુદ બ્રહ્મ મારી સામે ઊભા છો. ગંગાનો કિનારો છે અને મારું મૃત્યુ જો થતો હોય તો હું પાપી કેમ ગણાવું? હે ભગવાન પણ ચૂપ થઈ ગયા. ભાઈ તારી આગળ મારું પણ કાંઈ હાલતું નથી, મારું પણ કાંઈ હાલે એમ નથી. હે એકદમ એમ કહેવાય છે કે વાલીને બાણ થોભે છે પણ વાલી ના પાડે, નહીં પ્રભુ એ મત કરના. ક્યો? બસ તમારા શરણોની અંદર મારે પ્રાણ છોડું, મને મુક્તિ મળી ગઈ. પણ હા ભગવાન, મારો દીકરો છે એને હું તમને બાવડું સુપ્રત કરું છું. એ મારી જેવો બળવાન છે, એને તમે રાખજો. તારામતી એમ કહેવાય છે કે રોતા રોતા આવ્યા છે. એનો દીકરો નલ નીલ બને એમ કહેવાય છે કે ભગવાનના હાથમાં સુપ્રત કરી. આ બાપની ફરજ છે. કોના હાથમાં બાવડું સુપ્રત કરવું, કોના હાથમાં નહીં. એમના પિતા હતા બ્રહ્મના હાથમાં એમ કહેવાય છે કે એ હાથ સોંપી દીધો અને નિર્ભય પણ એ મૃત્યુ પામ્યા. હવે વાળીને નક્કી થયું કે જે બ્રહ્મ જેનું બાવડું થોપે ને એને જગતમાં કોઈ કાંઈ ન કરી શકે. આને પિતા કહેવાય. અને હા, કોઈ પણનો છોકરો, કોઈ પણની દીકરી બગડે છે ક્યાંથી? નિશાળમાં એ શિક્ષકો એવું ભણાવે ના, તો ઘેરે એવો પાઠ ભણાવે ના, તો કોણ આ ભણાવે? કે ઘરથી સ્કૂલ સુધીનો જે રસ્તો છે ને વચ્ચે જે છે ને દુર્ગુણો એ ભણાવે છે. નકર સ્કૂલમાં પણ એ નથી ભણાવતા, ઘેરે પણ એ પાઠ નથી ભણાવતા. પણ મારો તમારા જીવનને બગાડનાર ઘરથી સ્કૂલ સુધીનો જે રસ્તો છે તે બહુ ભયંકર. ધ્યાન રાખવું પડે. આજે બ્રહ્મના હાથમાં એ હાથ આપીને ભગવાન એમ કહેવાય છે કે એને શરણની માલી પાસે સદામ ગયા. આ બાજુ ભગવાન કે હું તો ન આવી શકું, પણ લક્ષ્મણજી હનુમાનજી જાઓ અને સુગ્રીવની રાજ તિલક કર્યું, ગાદી ઉપર બિરાજમાન કર્યા છે. અને લક્ષ્મણજી હનુમાનજી બંને પાછા ઋષિમુખ પર્વત ઉપર આવી ગુફાની માલિપા રહે છે. અને એક દિવસના સમય એમ કહેવાય છે કે એ વર્ષા વર્ણન થાય છે અને લાઈટ જાય છે. હવે આપણે ટાઈમ પણ થઈ ગયો છે ભાઈ, 12 વાગી ગયા છે ને. આ પાછું આવી ગઈ કે તો ભલે મેં કીધું ન્યાય નથી કઈ કરતા ને, ભૂખ લાગી હોય કદાચ કરે. 12 બરાબર વાગી ગયા છે. હવે પછીની કથા બરાબર છે ને? 12 વાગ્યા ને ભાઈ? 12 વાગી ગયા છે ભાઈ? નથી વાગ્યા? વાર છે તો વાંધો નહીં. વળે પાસે મને તો કઈ ખબર નથી આમાં. 10 મિનિટની વાર છે તો 10 મિનિટ આપણે હરિનામ. બરાબર? હરે રામ 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 સીતારામ રામ રામ, 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 હરે રામ 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 સીતારામ રામ રામ,
હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ રામ સીતારામ રામ હરે રામ 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 સીતારામ રામ 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 સીતારામ રામ રામ હરે રામ 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 સીતારામ રામ 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 સીતારામ રામ રામ હરે 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 રામ 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 સીતારામ રામ હવે નક્કી ભૂખ લાગી એવું લાગે અગરબત્તી તારી સુગંધ ફેલાણી અગરબત્તી તારી સુગંધ ફેલાણી મારા આમ તાળજો નહીં હાલે બાપુ ને હાલે બધું ઉસાદ કરો 2 મિનિટ અગરબત્તી રે તારી સુગંધ ફેલાણી અગરબત્તી તારી સુગંધ ફેલાણી આખા પંથક બાપુ જાણી એ સાધુ સંતોની સેવા આખા પંથકમાં ફેલાણી સાધુ સંતોની સેવા ધોળા કુવા ગામે સુગંધ ફેલાણી ધોળા કુવા ગામે સુગંધ ફેલાણી ધોળા કુવા ગામે સુગંધ ફેલાણી ધોળા કુવા ધામે સુગંધ ફેલાણી પટ બાપુના લેવાણા સાધુ સંતોની સેવા પોપટ બાપુ નામ લેવાણા રે સાધુ સંતોની સેવા અગરબત્તી તારી સુગંધ ફેલાણી અગરબત્તી તારી સુગંધ ફેલાણી આખા પંથકમાં પૂજાણી સાધુ સંતોની સેવા આખા પંથકમાં ફેલાણી સાધુ સંતોની સેવા સાંઢેડા ગામે સુગંધ ફેલાણી સાંઢીડા ગામે સુગંધ ફેલાણી સાંઢેડા ગામે સુગંધ ફેલાણી સાંઢીડા ગામે સુગંધ ફેલાણી બલવાણા સાધુ સંતોની સેવા સંતોની સેવા અગરબત્તી તારી સુગંધ ફેલાણી અગરબત્તી તારી સુગંધ ફેલાણી આખા પંથકમાં પૂજાણી સાધુ સંતોની સેવા આખા પંથકમાં ફેલાણી સાધુ સંતોની સેવા બગદાણા ધામે સુગંધ ફેલાણી બગદાણા ગામ સુગંધ ફેલાણી બગદાણા ધામે સુગંધ ફેલાણી આ બજરંગ બાપાના મલેવાણા સાધુ સંતોની સેવા બજરંગ બાપા નામ લેવાના સાધુ સંતોની સેવા બાપોયા ઢાકણકુંડા ગામમાં આ શ્રી રૂપલમાના બહુ સારા આશીર્વાદ છે તારપર ગામની પ્રગતિ સારી છે એવી રામપર ગામે સુગંધ ફેલાણી પર ગામે સુગંધ ફેલાણી રામપર ગામે સુગંધ ફેલાણી પર ગામે સુગંધ ફેલાણી રૂપલમાના મલેવાણા સાધુ સંતોની સેવા રૂપલ